હેલો દોસ્તો, નમસ્કાર. હું છું બા સાહેબ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ અવિરત આશા. તો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ આપણે વાત કરીશું વાસ્તુ પૂજન વિશે. તાજેતરમાં જ અમને અમારા નવા ઘરે વાસ્તુ પૂજન કરવા માટેનો શુભ અવસર પ્રાપ્ત થયો અને એ દરમિયાન મને સમજાયું કે વાસ્તુ પૂજન તે માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે આપણા નવા જીવનની શુભ શરૂઆત માટેનો સંકલ્પ છે. આજે હું કોઈ અંધશ્રદ્ધા નહીં, પરંતુ વાસ્તુ પૂજન પાછળનો ભાવ, તેનું મહત્ત્વ અને તેમાંથી મળતા જીવન મૂલ્યો વિશે વાત કરીશ. તો ચાલો શરૂ કરીએ. ભારતીય પરંપરા અનુસાર દરેક ઘર માત્ર ઈંટ, રેતી કે સિમેન્ટથી નથી બનતું. ઘર એ પરિવારની લાગણીઓ, સપનાઓ અને ભવિષ્યનું કેન્દ્રબિંદુ છે. જ્યારે આપણે નવા ઘરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે ભગવાન અને વાસ્તુદેવનું સ્મરણ કરી અને તેમના આશીર્વાદ મેળવવાની પરંપરા છે. વાસ્તુ પૂજનનો અર્થ એ નથી કે એનાથી ઘર રાતોરાત જાદુઈ રીતે બદલાઈ જશે, પણ તેનો અર્થ એ છે કે આપણે નવા જીવનની શરૂઆત શ્રદ્ધા, વિનમ્રતા અને સકારાત્મક વિચારો સાથે કરીએ છીએ. વાસ્તુ પૂજન આપણને મહત્ત્વના 5 સંદેશ આપે છે. પ્રથમ, ઘરમાં પ્રવેશ પહેલાં ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. બીજું, ઘરમાં પ્રેમ, શાંતિ અને સન્માન જાળવવાનો સંકલ્પ લેવો. 3, ઘરને સ્વચ્છ, વ્યવસ્થિત અને સકારાત્મક રાખવાની જવાબદારી સ્વીકારવી. 4, અહંકાર નહીં પરંતુ વિનમ્રતાથી જીવન જીવવું. અને 5મું, સમગ્ર પરિવારને સાથે મળી અને નવી શરૂઆત કરવી. ઘણા લોકો માને છે કે એકવાર વાસ્તુ થઈ જાય એટલે બધું સારું થઈ જશે, પણ હકીકત અલગ છે. જો ઘરમાં ઝઘડાઓ થતા હોય, વડીલોનું અપમાન થતું હોય, અસત્યનું આચરણ થતું હોય અથવા નકારાત્મક વાતાવરણ રહે, તો માત્ર પૂજાથી સુખ લાવી શકાતું નથી. સાચું વાસ્તુ તો આપણા વિચારો, શબ્દો અને વર્તનમાં વસે છે. અમારા ઘરે જ્યારે વાસ્તુ પૂજન થયું ત્યારે મને એક વાત ખૂબ સ્પર્શી ગઈ. પૂજાના મંત્રોની વચ્ચે શાંતિનો અનુભવ થયો અને મને થયું કે હવે મકાનનું કામ પૂર્ણ થયું છે, પણ હવે જ અમારી જવાબદારી શરૂ થાય છે. આ મકાનને સુંદર બનાવવાની સાથે સંસ્કારોથી ભરેલું બનાવવું છે અને એ જ સાચી વાસ્તુ છે. મિત્રો, તમે પણ જો તમારા નવા ઘરમાં પ્રવેશ માટેની તૈયારીમાં હો તો વાસ્તુ પૂજન જરૂર કરાવજો, પણ સાથે વધુ એક સંકલ્પ લો. આ ઘરમાં પ્રેમ રહેશે, વડીલોનો આદર રહેશે, સત્ય અને સદાચાર રહેશે અને રોજ પ્રભુનું સ્મરણ રહેશે. કારણ કે જો વિચારો સારા હોય તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ પોતે જ આવે છે. મિત્રો, તમારામાંથી કોણ નવા ઘરમાં પ્રવેશ માટેની તૈયારી કરી રહ્યું છે તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે વિડીયોને જરૂર શેર કરજો. મળીશું આવા જ કોઈ સકારાત્મક વિચારોવાળા વિડીયો સાથે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. જય માતાજી.